અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કાલના શુભ દિવસે ભગવાનની રથની ચંદન પૂજા કરવામાં આવી। 148મી રથયાત્રા યજમાન નક્કી કરવામાં આવ્યા। અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળે છે। 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે। રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છે ત્યારે અખાત્રીજ પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। અક્ષય તૃતીયાનું પાવન પર્વ પર તૈયારીની શરૂઆત કરાઈ। જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે। અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે। ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે। જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો હાજર રહેશે। જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા। ગત 6 એપ્રિલે સરસપુર ખાતે ડ્રો કરવામાં આવ્યો, જેમાં ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો। ભગવાનની 148મી રથયાત્રામાં મામેરું કરવા માટે 6 યજમાનો દ્વારા નામ નોંધાવાયા હતા। રથયાત્રાની પ્રારંભની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આ પ્રસંગે શહેર મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જગન્નાથ મંદિરના મહંત શ્રી, અગ્રણી અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।